મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ આપણા 5મા લેક્ચરની ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ ધોરણ 11 ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ લેક્ચર નંબર 5. તો જે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે 1 થી 4 લેક્ચર છે એ જોયા નથી તો સૌપ્રથમ એ આપણી ચેનલ ઉપર જઈ અને 1 થી 4 નંબરના જે લેક્ચર છે એ જોઈ લેશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નથી એ લોકો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશે, જેથી કરીને તમારા જેવા વિદ્યાર્થીઓ સુધી આપણો ફિઝિક્સનો કોન્સેપ્ટ પહોંચી શકે. આ ઉપરાંત જો તમને વિડિયો સારો લાગે છે તો તમે તમારા મિત્ર વર્તુળમાં લાઈક કરી અને શેર પણ તમે કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા આજના લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચર નંબર 5 ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 ની અંદર જે આપણું 5મું લેક્ચર છે ગુરુત્વાકર્ષણ, એની અંદર આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્નનું નામ કંઈક આવું છે કે ગુરુત્વ પ્રવેગ g માં ઊંચાઈ સાથે થતો ફેરફાર. પ્રશ્ન ફરીવાર હું અહીંયા બોલીશ કે ગુરુત્વ પ્રવેગ g માં ઊંચાઈ સાથે થતો ફેરફાર. તો કાલે આપણે એવી ચર્ચા કરી હતી નેક્સ્ટ આપણે પ્રીવિયસ લેક્ચરમાં. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે એવી ડિસ્કશન કર્યું હતું કે ગુરુત્વ પ્રવેગ g જે છે એ ગુરુત્વ પ્રવેગ g પૃથ્વીની સપાટી ઉપર આપણે 9.8 મીટર બાય સેકન્ડ સ્ક્વેર કોન્સ્ટન્ટ લઈએ છીએ, પણ g ની કિંમત અગર તમે વિષુવ રેખા ઉપર ગોતો તો વિષુવ રેખા ઉપર કંઈક આપણને અલગ મળે છે, અને જો તમે ચુંબક ધ્રુવ ઉપર ગોતો તો ધ્રુવ ઉપર પણ આપણને g ની કિંમત કંઈક અલગ મળે છે. થાય છે વિષુવ રેખા પાસે ત્રિજ્યા શું છે તો કે 21 કિલોમીટર જેટલીની ત્રિજ્યા વધારે છે. ત્રિજ્યા વધારે હોય એટલે g ની કિંમત શું હોય, ત્યાં ઓછી હોય. બરાબર છે. અને એ જ વસ્તુ તમે ધ્રુવ ઉપર જાઓ છો તો 21 કિલોમીટર વધારે ઓછું છે, તો 21 કિલોમીટરની ત્રિજ્યા ઓછી છે એટલે g ની કિંમત શું થશે તો કે g ની કિંમત ત્યાં શું છે, વધારે. આવું ડિસ્કશન આપણે કર્યું હતું. પણ પર્ટિક્યુલર તમે ભાઈ 15 કિલોમીટર ઉપર જાઓ કે 50 કિલોમીટર ઉપર જાઓ, 1000 કિલોમીટર ઉપર જાઓ, તે ગુરુત્વ પ્રવેગ g માં શું ઘટાડો થાય છે? હા, નીચેનું અંતર વધવાનું છે, કારણ કે ગુરુત્વ પ્રવેગનું જે સૂત્ર છે એ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર GE = GME/re², પૃથ્વીની સપાટી ઉપર ઉત્પન્ન થતું ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. એમાં તમે છેદમાં જુઓ તો છેદમાં શું આવે છે તો કે re² આવે છે. એટલે અહીંયા તો અંતર જ છે. હવે પૃથ્વીની સપાટી જેટલા તમે ઉપર જશો એટલે આ જે છેદ જે છે એની કિંમત વધતી જાય, છેદની કિંમત વધતી જાય એટલે ઓટોમેટિકલી ગુરુત્વ પ્રવેગ ઘટતો જાય. પણ કેટલા કિલોમીટર માટે કેટલું ગુરુત્વ પ્રવેગ ઘટે, 15 કિલોમીટર, 50 કિલોમીટર, 1000 કિલોમીટર, એનું પ્રોપર સૂત્ર જે છે આપણી પાસે નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં આપણે શરૂઆત કરીએ છીએ. એમાં એ આપણે સૂત્ર જ મેળવવાનું છે. તો ગુરુત્વ પ્રવેગ g માં ઊંચાઈ સાથે થતો ફેરફાર, પ્રશ્નની આપણે કરીએ શરૂઆત. પ્રશ્નની અંદર સૌથી પહેલા આપણે ધારી લઈએ, દાખલા તરીકે પહેલા સૂત્ર લખીએ, પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ GE નું સૂત્ર એ આપણને ખ્યાલ છે, GE = GME/re². સૂત્ર અનુસાર તમે આપી શકો છો, અને આપી દો સમીકરણ નંબર 1. હવે મારે શું કરવું છે કે પૃથ્વીથી અમુક ઊંચાઈએ મારે ગુરુત્વ પ્રવેગ g ની કિંમત જે છે એ ગણતરી કરવી છે. તો એના માટે આપણે શું કરીએ, પહેલા પૃથ્વી ધારી લઈએ. ચલો, આ એક પૃથ્વી છે, બરાબર. આ પૃથ્વી, આ એનું થઈ ગયું કેન્દ્ર, બરાબર. આ એની થઈ ગઈ ત્રિજ્યા, જેને આપણે નામ આપીએ છીએ re. પૃથ્વીની સપાટી ઉપરથી માની લો કે અહીંયા કોઈ એક બિંદુ છે જેનું નામ છે P, અને P બિંદુ ઉપર જે પદાર્થ છે એ પદાર્થનું દળ છે m. પૃથ્વીની સપાટીથી તમે કેટલી ઉપર ગયા તો પૃથ્વીની સપાટીથી આપણે એવું ધારી લઈએ છીએ કે h જેટલી ઊંચાઈએ હું ગયો છું. તો પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ P બિંદુ પાસે એક m દળ ધરાવતો કણ જે છે એ વિચારો. પૃથ્વીનું દળ આપણને ખબર છે ઓલરેડી m છે. તો આ બંને વચ્ચેનું અંતર જે છે કેન્દ્ર O અને આ P વચ્ચેનું અંતર, ઈ P વચ્ચેનું અંતર જે છે એને તમે અત્યારે નામ આપો r. એ સ્મોલ r = શું થશે તો કે re + h. re એટલે પૃથ્વીની ત્રિજ્યા જે આટલી છે,
પ્લસ પૃથ્વીની સપાટી ઉપરથી તમે h જેટલી ઊંચાઈએ ગયા છો. તો બે કણ છે, એક પૃથ્વી પોતે અને એક આ P બિંદુ પાસે પૃથ્વીનું દળ m, એ P બિંદુ પાસે દળ જે છે એ સ્મોલ m. તો ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ બંને ઉપર બળ લાગશે. તો F સૂત્ર શું થઈ જાય? તો કે Gme m ડિવાઇડેડ બાય Re પ્લસ h હોલ રેઝ ટુ સ્ક્વેર. આવું સમીકરણ થાય. બરાબર. પણ આપણે શું ગોતવાનું છે? તો કે આ જે પદાર્થ છે એનું ગુરુત્વ પ્રવેગ જે છે એની ગણતરી આપણે કરવાની છે. તો ગુરુત્વ પ્રવેગની ગણતરી કરવા માટે F m ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર જાઓ તો F ma થશે અને A શું થશે? તો કે F by m. અચ્છા, A ની કિંમત તમારે મેળવવી હોય તો F ની કિંમત Gme m by Re plus h હોલ રેઝ ટુ સ્ક્વેર છે. એટલે જેનો ગુરુત્વ પ્રવેગ ગોતવાનો છે એનું દળ અહીંયા ભાગાકારમાં આવે તો ઈ દળ અને ગુણાકારમાં દળ જે છે એ કટ થઈ જાય. એટલે A ની કિંમત, ગુરુત્વ પ્રવેગ A ની કિંમત તમને શું મળે? તો કે Gme ડિવાઇડેડ બાય Re plus h હોલ રેઝ ટુ સ્ક્વેર. તમને આટલી કિંમત મળે. આ તો થયો પ્રવેગ. પણ અહીંયા પદાર્થ જે છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે આવે છે એટલે એનું નામ છે ગુરુત્વ પ્રવેગ. શું નામ છે? ગુરુત્વ પ્રવેગ. હવે આપણે શું કરીએ? તો કે આ જે વસ્તુ છે એમાં આને આપણે નામ આપી દઈએ, પ્રવેગ જે છે એને નામ આપી દઈએ gh ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર ફરીવાર લખીએ, Gme ડિવાઇડેડ બાય Re પ્લસ h હોલ રેઝ ટુ સ્ક્વેર. તો આપણી પાસે બે સમીકરણ જે છે તૈયાર થાય. તમે જો વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ છે એ ક્યાં છે? તો કે પૃથ્વીની સપાટી ઉપર. આ સમીકરણ કોનું છે? તો કે સપાટી પર g નું મૂલ્ય ગોતવું હોય તો એ આ સૂત્ર ઉપરથી મળે. અને આ ક્યાંનું છે? તો કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ, સપાટીથી h ઊંચાઈએ તમને ગુરુત્વ પ્રવેગ g નું સૂત્ર કિંમત મળે. બરાબર છે. હવે આપણે શું કરીએ? તો કે બંને સૂત્ર જે છે એનો ગુણોત્તર લઈએ. તો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા તો હું લખું છું gh by ge is equal to આના છેદમાં આ. તો Gme કટ થઈ જાય, Re2 એમાં આ જે છે એ છેદમાં છે તો છેદનો છેદ જશે અંશમાં. એટલે આપણું જે સૂત્ર છે એ કંઈક આવી રીતે મળશે, Re2 ના છેદમાં Re plus h હોલ રેઝ ટુ સ્ક્વેર. જે કિંમત છે Gme તો બંનેમાં છે તો બંનેમાં હોય એટલે કટ થઈ જાય. તો આ જે સમીકરણ છે એને આપણે આપીએ સમીકરણ નંબર 1, 2 અને સમીકરણ નંબર 3. ઓકે. જે અનુસાદ રૂપ આપીએ તો અનુસાદ રૂપ આપતા શું મળે છે આપણને? તો કે gh by ge is equal to, એક કામ કરીએ, અહીંયાથી Re બહાર કાઢી દઈએ તો ઉપર તમારી પાસે Re2 ઓલરેડી છે, અહીંયાથી તમે Re બહાર કાઢશો એ થઈ જશે સ્ક્વેર. એટલે Re2 ઇન્ટુ બ્રેકેટ, બરાબર, કારણ કે વર્ગ છે એટલે સ્ક્વેર બહાર નીકળે, ઇન્ટુ બ્રેકેટ શું આવશે? તો કે અહીંયા Re હતું બહાર કાઢી લીધું એટલે અહીંયા કંઈ નથી, એટલે 1 પ્લસ h બાય Re અને આનું કરો સ્ક્વેર. ઓકે. અહીંયાથી Re2 કેન્સલ થઈ ગયા એટલે વધ્યું શું? તો કે gh ઇઝ ઇક્વલ ટુ, આને ઉપર લઈ જશું એટલે ge ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ h બાય Re. આને યાદ રાખીએ, બરાબર. પછીના સ્ટેપમાં આપણે આગળ લઈશું. gh બાય ge ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આ થઈ ગયું 1 પ્લસ h બાય Re રેઝ ટુ -2. કારણ કે ડિનોમિનેટરમાં છે, છેદમાં છે, અંશમાં લઈ જશો એટલે શું થશે? -2. તો હવે બાયનોમિયલ એક્સપાન્શન આપણે કરવાનું છે. બાયનોમિયલ એક્સપાન્શન તમે ભણી ગયા હશો. તો બાયનોમિયલ એક્સપાન્શન મુજબ gh by ge is equal to શું થશે આનું? તો કે 1 minus 2h by Re plus તો કે h by Re, બરાબર, એની ઘાત વધતી જાય, બરાબર. તો h by Re ના વધતી ઘાતના પદો, હાયર ઓર્ડર ટર્મ્સ એવું કહેવાય. h by Re ના વધતી ઘાતના પદો. એટલે gh by ge is equal to 1 minus 2h by Re plus h by Re ના વધતી ઘાતના પદો, જે આપણે લખવાની જરૂર નથી. પણ જો h is much less than Re હોય,
શું હોય? h તમે જ્યાં ગોતો છો હોવાનું છે. re જે છે re ની કિંમત કેટલી થશે? તો કે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? તો કે 6400 કિલોમીટર. એની સામે આ h જે છે એ h તો ઓબ્વિયસલી કેવો રહેશે? નાનો જ રહેશે. તો 10 કિલોમીટર, 15 કિલોમીટર, 50, 100, 150, 200 તો બધા માટે h મચ લેસ ધેન re રહેશે. એટલા માટે શું કરીએ કે હાયર ઓર્ડર ટર્મ જે છે એ હાયર ઓર્ડર ટર્મ ને આપણે શું કરી શકીએ? નિગ્લેક્ટ કરી શકીએ. બીકોઝ ઓફ h by re કરવા તમે જાઓ તો તમારો જવાબ જે છે ઈ h by re નો જવાબ વેરી લેસ ધેન તમને શું મળે? 1. વેરી લેસ ધેન તમે 1 મળો તો એને તમે નિગ્લેક્ટ કરી શકો છો. તો ફાઇનલી આપણું સૂત્ર શું આવ્યું? તો કે સૂત્ર જે છે એ gh by ge is equal to 1 minus 2h by re. આવું આપણું સૂત્ર મળ્યું. હવે આ સૂત્રને જો અહીંયા લખી દઈએ તો gh is equal to ge આને ગુણાકારમાં ભાગાકારમાં છે અહીંયા લઈ જાવ તો ગુણાકારમાં આવી જશે ઇન્ટુ બ્રેકેટ શું થઈ ગયું? તો કે 1 minus 2h by re. તો આ પણ આપણું h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવાનું સૂત્ર છે. સમીકરણ 3 અને સમીકરણ 4 બંને સમીકરણ આપણું h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવા માટેના સૂત્ર છે. પણ ખાસ તમે ધ્યાન આપજો, આ સમીકરણ ત્યારે વાપરવાનું, સમીકરણ 4 જે છે ત્યારે વાપરવાનું h જે છે એ ખૂબ જ ઓછી હોય કે હું હોય ખૂબ જ ઓછી, ત્રિજ્યાની સાપેક્ષે ખૂબ જ ઓછી હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. અને આ સૂત્ર ક્યારે વાપરવાનું? કે h વધારે હોય. શું હોય? h એટલે કે ઊંચાઈ જે છે એની કિંમત વધારે હોય. હવે આપણને એવો પ્રશ્ન થાય કે વધારે ઓછી એટલે કઈ રીતના? તો કે 15, 20, 25, 30, 100, 200, 500, 700 સુધી તમે ગણતરી કરતા હોય 1000 સુધી તો આ સૂત્ર તમારે વાપરવાનું. કોઈ એમ તમને કે પૃથ્વીની સપાટીથી 500 કિલોમીટર ઊંચાઈ તો આ સૂત્ર વાપરવાનું. પૃથ્વીની સપાટી 700 કિલોમીટર ઊંચાઈ તો આ સૂત્ર વાપરવાનું. પણ કોઈ તમને એમ કે પૃથ્વીની સપાટીથી 2000 કિલોમીટર ઉપર તો 2000 કિલોમીટર ઉપર માટે આ સૂત્ર વાપરવાનું. ટૂંકમાં ત્રિજ્યાને સમકક્ષ જ્યારે h ઊંચાઈ આવે, ત્રિજ્યાને સમકક્ષ જ્યારે h ઊંચાઈ આવે ત્યારે સમીકરણ નંબર 3 વાપરવાનું. અને re ખૂબ જ મોટું હોય h ની સાપેક્ષે તો ત્યારે તમારે સમીકરણ નંબર 4 વાપરવાનું છે. એટલે બંને સમીકરણ જે છે વિદ્યાર્થી મિત્રો એ ગુરુત્વ પ્રવેગ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ ગોતવા માટેના સૂત્ર છે. ખરેખર અહીંયા તમારી થિયરી પૂર્ણ થઈ જાય છે, પણ જે વિદ્યાર્થી મિત્રો GNET ની તૈયારી કરે છે એના માટે થોડુંક આપણે આગળ જઈએ, કારણ કે આવા પ્રશ્ન બી લોકો પૂછતા હોય છે. તો પ્રશ્નની અંદર શું છે? તો કે આપણને એટલી તો ખબર પડી ગઈ કે પૃથ્વીની ઉપર ગુરુત્વ પ્રવેગ આપણે ગોતવું હોય તો સૂત્ર gme by re² છે. અને પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ તમારે જવું હોય તો પૃથ્વી ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તમને આ મળે છે. અહીંયાથી gh ને કરતા બનાવો એટલે તમને આ સૂત્ર મળે. ટૂંકમાં છેદ જે છે એ વધે છે. છેદ વધે છે એટલે એનો મતલબ એવો થાય કે ગુરુત્વ પ્રવેગ ઘટે. એટલે પૃથ્વીની સપાટીથી જેટલા ઉપર આપણે જઈશું એટલે ગુરુત્વ પ્રવેગમાં શું થાય? ઘટાડો થાય. એટલે આપણે શું કરીએ? કોઈ પર્ટિક્યુલર ઊંચાઈ માટે થતો ઘટાડો, h ઊંચાઈ માટે g માં ઘટાડો. માની લો કે અમુક ઊંચાઈ આપણે ગયા અને g માં કેટલો ઘટાડો થયો એ ઘટાડો તમારે ગોતવો હોય તો એ ઘટાડો પણ તમે ડાયરેક્ટ સૂત્રની મદદથી ગોતી શકો છો. એના માટે શું કરીએ? તો કે આ g ને અહીંયા ગુણાકારમાં લઈ જઈએ એટલે gh નું સૂત્ર શું થઈ જાય? તો કે gh is equal to ge minus, બરાબર, આ અંદર ગુણાકાર કરાવો એટલે 2h re into ge થશે. અને આ બાજુ લઈ લો અને આ બાજુ જવા દો એટલે ge minus gh. ઓકે, ge minus gh is equal to 2h re into ge. આવું સમીકરણ થાય. ge શું છે? ge શું છે? તો કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. gh શું છે? તો કે અમુક ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ. કોઈ તમને એવું કહે કે પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g માં થતો ઘટાડો, બરાબર, ઘટાડો જ પૂછ્યું છે તમને. 10 કિલોમીટર ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ નથી પૂછ્યું. 10 કિલોમીટર ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ પૂછ્યું હોય તો આ સૂત્ર તમારે વાપરવાનું થાય. આ h ની જગ્યાએ 10 મૂકી દેવાનું, જે કાંઈ જવાબ આવે તમારો જવાબ. પણ પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગમાં કેટલો ઘટાડો થાય એવું પૂછ્યું હોય તો પૃથ્વીની સપાટી પર તો 9.8 હોય જ. એમાંથી તમારે h ઊંચાઈ વાળું જે પદ છે એ બાદ કરી નાખો, બાદ કરો એટલે ડાયરેક્ટ આ જવાબ આવે. આ સૂત્ર 2h by re into g ડાયરેક્ટ તમારે GNET માટે યાદ કરવાનું છે. એટલે h ઊંચાઈ માટે ગુરુત્વ પ્રવેગ g માં થતો ઘટાડો દર્શાવે છે. આની જેવું જ આપણે બીજું લખી શકીએ
h ઊંચાઈએ વજનમાં થતો ઘટાડો, વજન એટલે w માં ઘટાડો. તો વજનમાં તમારે ઘટાડો જોતો હોય તો કઈ નથી કરવાનું. વજન એટલે શું થાય તો કે w mg, દળ ગુણ્યા પ્રવેગ. તો અહીંયા દળ પ્રવેગ તો ઓલરેડી છે તમારી પાસે, ગુરુત્વ પ્રવેગ. કઈ નથી કરવાનું, ગુણાકારમાં g કરો એટલે mge આવશે માઈનસ mgh આવશે ઇઝ ઇક્વલ ટુ 2hm બાય re ઇન્ટુ ge થઈ જાય. યા આને તમે આ બાજુ મોકલી શકશો, બરાબર. તો આ તમને શું મળે છે, mge એટલે શું થશે તો કે mge એટલે પૃથ્વીની સપાટી ઉપર વજન, mgh એટલે અમુક ઊંચાઈએ વજન. તો વજનમાં કેટલો ઘટાડો થયો, 10 કિલોમીટર તમને કીધું હોય તો 10 કિલોમીટરની કિંમત મૂકી અને ગણતરી કરવાની. ગણતરી કરતા જે કોઈ આવે એટલે ડાયરેક્ટ તમને ઈ ઊંચાઈએ, પર્ટિક્યુલર ઊંચાઈએ વજનમાં થતો ઘટાડો મળી જાય. હજી આગળ વધીએ તો પ્રતિશત ઘટાડો, પ્રતિશત ઘટાડો, ગુરુત્વ પ્રવેગમાં થતો પ્રતિશત ઘટાડો. ઊંચાઈ ઉપર આપણે જઈએ છીએ અને જે પ્રતિશત ઘટાડો થાય, પ્રતિશત ઘટાડો ગોતવો હોય તો પણ બહુ સરળ છે. તો એના માટે આપણે શું કરીએ તો કે આ જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીએ. આ જ સૂત્ર એટલે ડાયરેક્ટ આમ ગોતેલું છે તો અહીંયાથી જ આપણે સૂત્ર ઉપાડી લઈએ. તો આ જે સૂત્ર છે તો ge gh ડિવાઇડેડ બાય આ ge એ ગુણાકારમાં છે ને આ બાજુ લઈ લ્યો એટલે બાય ge આવી ગયું, ગુણ્યા કરી દો 100. બરાબર. થોડો હેન્ડરાઇટિંગ નાના કરીએ આપણે. લે તો સમીકરણ શું થઈ જાય તો કે ge gh બાય ge મલ્ટીપ્લાય બાય 100 ઇઝ ઇક્વલ ટુ તો 2h બાય re મલ્ટીપ્લાય બાય 100. આટલું તમે કરશો એટલે ગુરુત્વ પ્રવેગમાં ઊંચાઈ સાથે પ્રતિશત ઘટાડો તમને મળશે. શું મળશે? પ્રતિશત ઘટાડો. વિદ્યાર્થી મિત્રો થિયરી તો બહુ સમજાઈ જશે પણ આ ત્રણ જે સૂત્ર જે છે એ જી નીટમાં એમસીક્યુ માં વારંવાર પૂછાતા એવા પ્રશ્ન છે. આ વસ્તુ જે છે એ ક્યાંય આપણી એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં એ લોકો અલગ કરીને આપેલી નથી. આ મારા મત અનુસાર મેં અલગ કરીને તમને આપેલું છે. બાકી ઊંચાઈ સાથે જે ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો થાય છે અહીંયા સિમ્પલ સૂત્ર છે, તારવણી છે અને પરીક્ષામાં પૂછાતો હોય એવો પ્રશ્ન છે. તો ફરજિયાત વિદ્યાર્થી મિત્રો આને જોઈ લો અને આની પછી હવે આપણે જશું ગુરુત્વ પ્રવેગમાં ઊંડાઈ સાથે થતો ઘટાડો. ઓકે, ચલો. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે આગળ વધી રહ્યા છીએ. નવો જે પ્રશ્ન છે એ ગુરુત્વ પ્રવેગ g માં ઊંડાઈ સાથે થતો ફેરફાર. આની પહેલાનો જે પ્રશ્ન હતો એ ગુરુત્વ પ્રવેગ g માં ઊંચાઈ સાથે થતો ફેરફાર. હવે આપણે શું કરી રહ્યા છીએ તો કે પૃથ્વીની ઊંડાઈમાં આપણે જવાનું છે, અંદર જવાનું છે અને ત્યાં કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર આપણે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તારવવાનું છે. તો સૌથી પહેલા આપણી પાસે પૃથ્વી જે છે એ નેસેસરી છે એટલે માની લો કે આપણે પૃથ્વી ધારી લઈએ. દાખલા તરીકે આ એક કોઈ પૃથ્વી થઈ ગઈ, બરાબર. આપણે શું કરવાનું છે તો કે ઊંડાઈમાં જવાનું છે. આ પૃથ્વીનું કેન્દ્ર થઈ ગયું, બરાબર. પૃથ્વીના કેન્દ્રથી આટલું જે અંતર છે એનું નામ છે આરી. આરી એટલે કે પૃથ્વીની ત્રિજ્યા. હવે આપણે શું કરવાનું છે કે સપાટીથી અંદર જવાનું છે. એટલે આપણે એવું માની લઈએ કે અત્યારે આપણે અહીંયા ઊભા છીએ. ક્યાં ઊભા છે? અહીંયા. અને આપણે શું કરવાનું છે કે તો કે અંદર જવાનું છે. તો અંદર માની લો કે તમે ચાલતા ચાલતા અહીંયા સુધી આવ્યા, થોડુંક વધારે લઈએ, ચલો અહીંયા સુધી તમે આવ્યા, બરાબર. અંદર ખાડો કરી અને તમે નીચે અહીંયા સુધી આવ્યા, અહીંયાથી નીચે તમે આવો છો અને અહીંયા સુધી તમે આવ્યા. એટલે આ બિંદુએ તમારે શું શોધવું છે? ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. પૃથ્વી એક આખો ગોળો છે, એમાં ઉપરથી તમે ડ્રિલિંગ કરતા ક્યાં સુધી આવ્યા તો કે પર્ટિક્યુલર અમુક ઊંડાઈ સુધી તમે ખાડો કરી દીધો અને તમે પર્ટિક્યુલર આ ઊંડાઈ સુધી આવ્યા. હવે માની લો કે તમારે અહીંયા ગુરુત્વ પ્રવેગ જે છે એ તમારે શોધવું છે. આપણે શું કરીએ, અહીંયા પણ એક ગોળો જે છે ધારી લઈએ, બરાબર. અને આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર તમારે શું કરવું છે તો કે ગુરુત્વ પ્રવેગ જે છે એનું સૂત્ર તારવવું છે, એટલે કે અહીંયા. ઓકે, આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર તમારે ગુરુત્વ પ્રવેગ શોધવું છે. તો કેન્દ્રમાં પૃથ્વી છે, પૃથ્વી હોય એટલે કેન્દ્રમાં એનું દળ કેટલું છે તો કે એમી, બરાબર. આ પદાર્થ જે છે એનું દળ તમે ધારી લો સ્મોલ એમ, બરાબર. અંતર તમારે કેવું પડશે તો અંતર જે છે એ હંમેશા આપણે કેન્દ્રથી જ માપીએ છીએ. આની પહેલાની થિયરીમાં પણ આપણે અંતર જે માપ્યું હતું એ કેન્દ્રથી જ હતું.
એટલે અંતર ખરેખર કેટલું થશે તો કે આટલું અંતર થશે. ઈ અંતર જે છે એ તમારું સ્મોલ r છે. પણ તમે આટલો જે છે એ ખાડો કર્યો છે, આટલો ઈ ખાડો તમે કર્યો છે d ઊંડાઈનો છે. કેટલી ઊંડાઈનો છે? d ઊંડાઈ. આપણે એવું ધારી લઈએ કે પૃથ્વીની સપાટીથી d ઊંડાઈ માટે આપણે ગુરુત્વ પ્રવેગ g નું સૂત્ર તારવી રહ્યા છીએ. એટલે આપણું જે સૂત્ર આવશે એમાં જે અહીંયા r બનશે એ r જે છે સ્મોલ r ઈ કઈ રીતે બનશે તો કે આખું જે છે ઈ તમારું r થાય ત્રિજ્યા, એમાંથી તમે d જેટલું અંદર આવ્યા એટલે અંતર જે છે ઈ કેટલું ગણાશે તો કે r - d. આની પહેલાની થિયરી હતી એમાં r + h હતું, કારણ કે પૃથ્વીની સપાટી એની ત્રિજ્યા તો r અને ત્યાંથી તમે ઊંચાઈ ગયા h જેટલી ઊંચાઈ એટલે h એ ઊંચાઈમાં પ્લસ કરવાની થાય, આમાંથી આ શું કરવાનું થાય? બાદ કરવાનું થાય. બીજું કે ત્યાં આપણું જે સૂત્ર હતું એ સૂત્રની અંદર આપણે દળ જે છે એને ઓપન કરીને, દળ જે છે એને ખોલીને આપણે ઘનતાવાળા સૂત્રમાં ગયા નહોતા. જો તમને યાદ કરાવું, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર Ge Gme/re². આ સૂત્ર આપણે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ શોધવા માટેનું સૂત્ર છે, ખરું ને? હવે અહીંયા એવું થશે કે આપણે અંદર જવાનું છે, એટલે આપણે અંદર જશું એટલે અમુક પોર્શન છે નીકળી જશે. તમારે આખો એમી લેવાનો થાય નહીં. આ આખો એમી ક્યારે લેવાનો થાય કે તમે આ જે ગોળો છે એની બહારના કોઈ બિંદુએ તમે ગોતતા હો તો. તમે તો અંદર ઘૂસી ગયા, પૃથ્વીની અંદર તમે d ઊંડાઈએ ઘૂસી ગયા છો. એટલે તમારે શું કરવું પડશે તો કે તમારે પહેલા આ લાલ કલરનું આ ગોળો દેખાય છે એનું દળ જે છે એ ગોતવું પડે. શું ગોતવું પડે? દળ જે છે એ ગોતવું પડે. એટલે આપણે શું કરીએ છીએ, આ સૂત્રને થોડોક ફેરફાર કરીને ફરીવાર લખું છું. છે પૃથ્વીની સપાટી ઉપર જ, પણ એને હું આવી રીતે લખું છું Ge G/re² હું એમનેમ રાખું. અચ્છા, બીજું તમને ખબર હશે ઘનતા બરાબર શું થાય તો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ થાય. દળને કરતા બનાવો તો દળ કદ ગુણ્યા ઘનતા થાય. દળ આપણે એમી ધારીએ છીએ, કદની જગ્યાએ 4/3 πr³ કારણ કે ત્રિજ્યા આપણે આરી લીધી છે અને પૃથ્વી એક ગોળો છે તો ગોળો એટલે 4/3 πr³ અને ઘનતાને તમે ધારો ρ. એટલે એમી ની જગ્યાએ તમે શું મૂકી શકો તો કે 4/3 πr³ re 4/3 πre³ into ρ. એટલે અહીંયા હું મૂકી દઉં છું 4/3 πre³ into ρ. સૂત્ર આ છે, કોઈ ફેરફાર કર્યો નથી. પણ તમે સમજો છો ને, આખું એમી મારે લેવાનું થશે નહીં, બરાબર? એટલા માટે હું દળ જે છે એને ઓપન કરીને આવી રીતે લખું છું. હવે જો તમે re² અહીંયાથી કેન્સલ થાય એટલે Ge ની કિંમત શું થાય તો કે 4/3 પાઈ g અને રો 4/3 પાઈ g રો re. આવું તમારું ગુરુત્વ પ્રવેગ નું સૂત્ર થાય. ઓકે, ક્યાં તો કે સપાટી ઉપર. આ સૂત્ર ક્યાં છે તો કે સપાટી ઉપર. સપાટી પર અહીંયા લખું છું સપાટી પર. હવે તમારે ક્યાં ગોતવું છે તો કે હવે તમારે ગુરુત્વ પ્રવેગ ગોતવું છે d ઊંડાઈએ અથવા તો r બિંદુએ. ગુરુત્વ પ્રવેગ ક્યાં ગોતવું છે તો કે કેન્દ્રથી. ઉપરથી નીચે આવો તો d, પણ કેન્દ્રથી ઉપર જાવ તો r. કેન્દ્રથી સ્મોલ r અંતરે. તો કાંઈ વાંધો નહીં, તો ત્યાં ગુરુત્વ પ્રવેગનું સૂત્ર જે છે એને gd એવું નામ આપું. આ 4/3 પાઈ g રો એઝ ઇટ ઇઝ રે. અહીંયા જે re હતું એની જગ્યાએ શું આવી જાય તો કે સ્મોલ r. gd નું સૂત્ર શું થઈ ગયું તો કે gd 4/3 પાઈ g રો ઇન્ટુ r. હવે તો કે આને આપો સમીકરણ નંબર 1, આને આપો સમીકરણ નંબર 2. તમારે gd ખરેખર જોઈએ છે તો બંનેનો તમે ગુણોત્તર લઈ લો. તો gd બાય ge, ચલો gd ની કિંમત શું છે તો કે gd ની કિંમત 4/3 પાઈ g રો. g ની કિંમત 4/3 પાઈ g રો બધું કેન્સલ થઈ જાય. વધ્યું
r બાય re, gd ની જગ્યાએ r અને બાય re, એટલે કે gd is equal to શું થયું, ge into bracket small r by re. ઓકે, બહુ સરળ, બે થી 3 સ્ટેપમાં થઈ જાય છે કમ્પ્લીટ સૂત્ર તારવણી. આ તમારું સમીકરણ નંબર 3. આ જે સૂત્ર જે છે એમાં re જે છે એની કિંમત તમારે મૂકવાની. શું કરવાની? re ની કિંમત મૂકવાની, r ની કિંમત મૂકવાની. r શું છે તો કે re - d છે. ખાસ ધ્યાન આપજો. પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંડાઈમાં કીધું હોય તો એ 10 મૂકવાનું, 64 માંથી બાદ કરવું પડશે એટલે તમને શું મળશે? r મળશે. કિંમત તમે મૂકી દો. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ, આ તો કોન્સ્ટન્ટ છે પૃથ્વીની સપાટી ઉપર, આ ત્રિજ્યા જે છે એ બી કોન્સ્ટન્ટ છે, એટલે gd is proportional to શું થઈ જાય તો કે r. એટલે કે ઊંડાઈમાં ગુરુત્વ પ્રવેગ જે છે એ ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય છે. જ્યારે ઊંચાઈ ઉપર આપણે ગયા હતા તો ઊંચાઈ ઉપરનું સૂત્ર શું હતું? તો gh is equal to gme by re plus h whole raised to square અથવા તો gme by r square. તો ત્યાં તમારો gh જે છે એ શું છે તો કે 1/r square ના પ્રમાણમાં છે. આ તમારે ક્યાં આવ્યું તો કે ઊંડાઈ માટે આવ્યું. અને આની આ વસ્તુ જો ઊંચાઈ માટે તમે લખો તો ઊંચાઈમાં શું આવે છે તો કે gh જે છે એ 1/r square અનુસાર બદલાય છે. તો આ વસ્તુ કોના માટે છે તો કે ઊંચાઈ માટે થઈ. ઓકે, તો આનો મતલબ એવો થાય કેન્દ્રમાં શું હોય તો કે કેન્દ્ર માટે r ની કિંમત શું થાય? 0. આ પોઈન્ટ અહીંયાની તમે અહીંયા લીધો તો r ની કિંમત શું થાય? 0 થાય કેન્દ્રમાં. કેન્દ્રમાં r ની કિંમત 0 થાય તો એનો મતલબ એવો થાય કે g જે છે કેન્દ્ર એ શું થાય? 0. તો એનો મતલબ એવો થયો કે કેન્દ્ર ઉપર તમે ગુરુત્વ પ્રવેગ ગોતો છો તો કેન્દ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ શું થાય છે? 0. પછી જેમ જેમ તમે આગળ વધો છો એમ આ ભૂરી જે લાઈન છે ત્યાં સુધી ગુરુત્વ પ્રવેગ અંતર જે છે એના સમપ્રમાણમાં ચલે છે. એટલે જેમ જેમ અંતર તમારું વધતું જશે એમ એમ ગુરુત્વ પ્રવેગની કિંમત વધતી જશે. ક્યાં સુધી આવું થશે? સપાટી ઉપર. ક્યાં સુધી? સપાટી ઉપર. સપાટી ઉપર કે સપાટી ઉપર પછી, બરાબર? સપાટીથી ઉપર, બરાબર? સપાટીની ઉપર ગોતો re સુધી કે re plus h સુધી. ઓકે, આ ઊંચાઈ થઈ ગઈ h. ત્યાં શું છે તો ગુરુત્વ પ્રવેગ જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. તો સપોઝ તમારે ગ્રાફ દોરવાનો થાય, શું થાય? ગ્રાફ દોરવાનો g વર્સિસ r નો, તો એનો ગ્રાફ જે છે કે આવો બનશે. ખરું ને? થોડુંક વધારે સ્લોપ આપીએ. અહીંયા શું છે તો કે g is proportional to 1/r square. અહીંયા શું છે તો કે g is proportional to r. આ એટલો જે વિભાગ છે, સપોઝ o, આ a, આ b અને આ c. oa જે વિભાગ છે એ પૃથ્વીની સપાટીની અંદર છે. અંદર જેમ જેમ ત્રિજ્યા વધશે એમ ગુરુત્વ પ્રવેગ g નું કિંમત વધતું જશે. બરાબર? મેક્સિમમ ક્યારે થાય તો કે જ્યારે r ની કિંમત તમારી re જેટલી થાય ત્યારે એ મેક્સિમમ થાય. તો આપણે મેક્સિમમ ગુરુત્વ પ્રવેગ મળે અને આની કિંમત તમને મળે છે 9.8 મીટર બાય સેકન્ડ સ્ક્વેર. પછી સપાટીથી ઉપર જાઓ તો પાછો ગુરુત્વ પ્રવેગ શું થાય છે? ધીમે ધીમે ઘટે છે. એટલે આ તમે એમાં કન્ક્લુઝન લગાવી શકો. બીજી એક વસ્તુ કે જેમ આપણે ઊંચાઈમાં પણ જે ઘટાડો નોંધ્યો હતો એમ ઊંડાઈમાં પણ આપણે ઘટાડો જે છે એ નોંધી શકીએ છીએ. તો ઈ આપણે લઈએ, બરાબર? આપણે g નીટ કરીને અલગથી આપણે લીધું હતું તો અહીંયા બી આપણે લઈએ g નીટ કરીને. શું તો કે d ઊંડાઈ માટે ઘટાડો, g માં થતો ઘટાડો. ઓકે, d ઊંડાઈ માટે g માં થતો ઘટાડો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઊંડાઈમાં જે ઘટાડો થાય છે એની ગણતરી આપણે કરવી હોય તો આપણે એવું કરી શકાય કે આ સમીકરણ 3 જે છે એનો ઉપયોગ આપણે કરીએ તો gd બરાબર છે gd is equal to ge by re તો તમારી પાસે છે into small r છે. અને સ્મોલ r ની જગ્યાએ તમે શું લખી શકો તો કે re minus d. એટલે આપણે લખી દીધું re minus d.
આનો ગુણાકાર કરાવો અંદર એટલે GD ઇઝ ઇક્વલ ટુ GE, આ RE ને આ RE કટ થઈ જશે. ઓકે, માઈનસ તો કે GE બાય RE ઇન્ટુ D. ઓકે, હવે આને લઈ લો આ બાજુ, આને લઈ લો આ બાજુ, એટલે GE માઈનસ GD ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું તો કે GE D બાય RE જે છે આ સમીકરણ થયું. ઓકે, વ્યવસ્થિત આને લખીએ તો કઈક સમીકરણ આવું બને GE માઈનસ GD ઇઝ ઇક્વલ ટુ D બાય RE ઇન્ટુ GE. ખરેખર તમે આ વસ્તુ ઊંચાઈ માટે જોઈ હોય તો માઈનસ 2h બાય RE, સોરી 2h બાય RE ઇન્ટુ GE એવું આવતું. ઓકે, તો આ થઈ ગયો ઘટાડો G માં ડેપ્થ સાથે, ઊંડાઈ સાથે. વજનમાં ઘટાડો તમારે જોતો હોય, વજનમાં ઘટાડો, તો વજનમાં ઘટાડો માટે શું કરવું પડે તો કે અહીંયા m વડે ગુણી દેવાનું. mge માઈનસ mgd ઇઝ ઇક્વલ ટુ md RE ઇન્ટુ GE. આ શું થઈ ગયું વજનમાં થતો ઘટાડો. પ્રતિશત ઘટાડો જો તમારે જોતો હોય પ્રતિશત, તો પ્રતિશત ઘટાડા માટે શું કરો તો કે આ સૂત્રનો ઉપયોગ કરો GE માઈનસ GD બાય GE. ઓકે, GD માઈનસ GE બાય GE ઇઝ ઇક્વલ ટુ તો કે D બાય પ્રતિશત છે મલ્ટીપ્લાય બાય 100 ઇઝ ઇક્વલ ટુ D બાય RE મલ્ટીપ્લાય બાય 100. તો આ તમારો પ્રતિશત ઘટાડો, ગુરુત્વ પ્રવેગ G માં ઊંડાઈ સાથે થતો પ્રતિશત ઘટાડો તમને મળે. ઓકે, તો આટલું વિદ્યાર્થી મિત્રો આમાં છે. પણ હજુ થોડુંક હજી આમાં ડીપમાં તમે જઈએ તો ડીપમાં એવું પણ છે, તમે જો કેન્દ્રમાં ગુરુત્વ પ્રવેગ 0 રહે છે, પણ જેમ જેમ અંતર વધે છે એમ G માં વધારો થાય છે. સપાટી ઉપર મહત્તમ થાય છે અને સપાટીની આગળ તમે જાઓ છો તો એવું થાય છે કે ગુરુત્વ પ્રવેગ 1/r² અનુસાર ઘટે છે. પણ કાંઈક આપણને એવું બિંદુ મળે કે ઉપર અમુક અંતરે હોય, નીચે અમુક અંતરે એવા હોય તો ત્યાં G સમાન હોય, એવું શક્ય બને? તો હા, એવું શક્ય બની શકે ખરા કે ઉપર અમુક ઊંચાઈએ અને નીચે અમુક ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગની કિંમત કેવી હોય એક જ સરખી. ખાસ તમે સમજજો, પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ કોઈ એક બિંદુ તમે ધારો અને પૃથ્વીની ઊંડાઈમાં કોઈ એક બિંદુ ધારો કે જ્યાં બંને જગ્યાએ ગુરુત્વ પ્રવેગ એક જ સરખું હોય, તો એ કયું બિંદુ હોય તો એનું આપણે સમીકરણ જે છે એ આપણે તારવવાનું છે. હું એવું કહું છું કે બંને જગ્યાએ તમારા ગુરુત્વ પ્રવેગના સૂત્ર જે છે એ એક જ સરખા, ગુરુત્વ પ્રવેગ G ની કિંમત એક જ સરખી થાય છે. એટલે GH ઇઝ ઇક્વલ ટુ શું થાય છે તો કે GD થાય છે. એક બિંદુ એવું છે ઉપરનું અને નીચેનું, બરાબર, ત્યાં શું થાય છે બંનેની કિંમત તમને એક જ સરખી મળે છે. તો GH નું જે સમીકરણ હતું એ GH નું સમીકરણ શું હતું તો કે GH નું સમીકરણ આપણી પાસે હતું 2h બાય RE બરાબર GE ઇન્ટુ બ્રેકેટ, આ ખરેખર આ સૂત્ર તમારું બને એટલે GE માઈનસ GE બાય RE ઇન્ટુ D જે છે એમાં આ જે સમીકરણ જે છે એમાં આપણે ત્યાં શું લખતા હતા ઊંચાઈ માટે તો કે GH ઇઝ ઇક્વલ ટુ GE માઈનસ 2h બાય RE આવું સમીકરણ લખતા હતા. અથવા તો તમે કોમન કાઢ્યું હોય, સોરી આ કોમન વાળું જ લખીએ આપણે, તો 1 માઈનસ GE ઇન્ટુ બ્રેકેટ 1 માઈનસ 2h બાય RE આવું સમીકરણ હતું GH નું. ઓકે, સેમ તમને GD નું સમીકરણ મળશે. તો GD નું સમીકરણ શું મળે છે તો કે GE ના બ્રેકેટમાં RE ઇન્ટુ બ્રેકેટ RE માઈનસ D. તો GE બાય RE ઇન્ટુ બ્રેકેટ RE માઈનસ D આ બંને બિંદુએ આપણને શું થાય છે તો કે ગુરુત્વ પ્રવેગ G ની કિંમત એક જ સરખી મળે છે. હવે આપણે શું કરીએ તો કે અહીંયાથી GE અને GE કટ થઈ જાય. ઓકે, અહીંયાથી RE જે છે એ પણ કટ થાય, પણ 1 માઈનસ 2h બાય RE ઇઝ ઇક્વલ ટુ આ RE અને આ RE કેન્સલ થઈ ગયું. ઓકે, અહીંયા કેન્સલ જ થઈ ગયું હતું એટલે GE હતું, G સામે મેં કટ કરી દીધું. ઓકે, આ G અહીંયા ગુણાકારમાં G કટ હતો, આ વધ્યું શું તો કે RE માઈનસ D, આ કટ થઈ ગયું એટલે માઈનસ 1 માઈનસ D એવું વધ્યું. તમે કામ કરો આ 1 અને 1 શું કરો કટ, બરાબર, ડિવાઇડેડ બાય
સોરી આ d ની ડિવાઇડેડ બાય re તમારી પાસે હજી છે. ઓકે, એટલે re બી તમારું કેન્સલ થયું. તો વધ્યું શું? તો કે 2h = d. માઇનસ માઇનસ કેન્સલ થાય. બરાબર. ફરીવાર કરીએ એવું લાગે તો આવી રીતના આપણું સમીકરણ છે. ge * 1 - 2h / re = ge / re * re - d. હવે હું શું કરું છું? અહીંયાથી g અને અહીંયાથી g ઉડાડું છું. કટ. હવે શું કરું છું? અહીંયા શું વધ્યું? 1 - 2h / re. લખી જ નાખીએ. અહીંયા આપણી પાસે વધ્યું 1 - 2h / re = અહીંયાથી તમે g ઉડાડી દીધું છે. શું કર્યું છે? g તમે ઉડાડી દીધું છે. આ re અહીંયા ગુણાકારમાં જાય એટલે વધે શું? તો કે 1 - d / re થાય. ઓકે, આ 1 ને આ 1 ને ઉડાડો. આ re ને re ને ઉડાડો એટલે વધ્યું શું? -2h = -d. એટલે 2h = શું આવ્યું? d. તો આનો મતલબ એવો થાય કે આ કિંમતે આપણને શું મળે છે? g જે છે એ સમાન મળે છે. શું મળે છે? g સમાન. અને ખાસ તમે સમજજો, પૃથ્વીની સપાટી થી અમુક ઊંચાઈએ અને પૃથ્વીથી ઊંડાઈએ, પૃથ્વીની સપાટીથી અમુક ઊંડાઈએ આપણને g સમાન મળે. કઈ જગ્યાએ સમાન મળે એની તમારે ગણતરી કરવી હોય તો ડેપ્થમાં તમારે ડબલ એવી રીતે યાદ રાખજો. હું એવું બોલું કે પૃથ્વીની સપાટીથી 5 કિલોમીટર ઉપર જાઓ ત્યાં મને g ની કિંમત સપોઝ 9.6 હોય નહીં પણ મળે છે સપોઝ, તો આટલી ને આટલી કિંમત પૃથ્વીની સપાટીની નીચે જાઓ તો કેટલા કિલોમીટરે મળે? તો અહીંયા શું કરવાનું? h ની જગ્યાએ 5 લખી દેવાનું. તો ડેપ્થમાં તમારે કેટલું જવું પડે? ડબલ. ઉપર 5 કિલોમીટર તો નીચે કેટલા જવું પડે? 10 કિલોમીટર. ઉપરનું 5 કિલોમીટર ને નીચેના 10 કિલોમીટરે તમને ગુરુત્વ પ્રવેગ કેવું મળે? એક જ સરખું મળે. ઉપર 10 કિલોમીટર તો નીચે કેટલું મળે? 20 કિલોમીટર. ઉપર 50 કિલોમીટર તો નીચે કેટલું જવું પડે? 100 કિલોમીટર. નીચે હંમેશા ડબલ તમારે જવાનું. નીચે ડબલ, ડેપ્થ એટલે ડબલ અને હાઈટ માટે સિંગલ. બરાબર. ઉપર 15 કિલોમીટર હોય તો નીચે તમારે 30 કિલોમીટર. ઉપરના 15 કિલોમીટરે g ગોતી નાખવાનું અને નીચેના 30 કિલોમીટરે g ગોતી નાખવાનું. બંનેની કિંમત એક જ સરખી આવશે. તો ભવિષ્યમાં ક્યાંક વળી MCQ માં તમને પૂછે અને આ ગણતરી કરવાનું કે તો આવી રીતે તમે ગણતરી કરી શકો છો. બાકી પરીક્ષાની દ્રષ્ટિએ MCQ માં કે JEE NEET માં ખૂબ જ વધારે પૂછાતા હોય એવા બંને પ્રશ્નો ઊંચાઈ અને ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ g નું સૂત્ર તો જોઈ લો.